રેગિંગે એમબીબીએસના વિદ્યાર્થીનો લીધો જીવ. પાટણ મેડિકલ કોલેજના છાત્રનું અચાનક બેભાન થતા મોત. વોટ્સએપમાં વિસ્તાર મુજબ રૂમ નંબર મોકલી બોલાવ્યા, ડોકી નીચે રખાવી ઊભા રાખ્યા. ગઈકાલ રાત્રે પાટણ ઊંઝા રોડ પર આવેલ ધારપુર મેડિકલ કોલેજમાં એક વિદ્યાર્થી અચાનક બેભાન થયા બાદ મૃત્યુ પામ્યો છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ કોલેજમાં દોડી આવી હતી. હાલમાં યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે. તો બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે કે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાતા યુવકનું મોત નીપજ્યું છે. જો કે સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. આ ઘટના બાદ વિદ્યાર્થીઓના વોટ્સએપ ગ્રુપની ચેટ બહાર આવી છે, જેમાં વિસ્તાર વાઇઝ વિદ્યાર્થીઓને બોલાવીને રેગિંગ કર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે હાલ અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક અનિલ મેથાણીયા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના જેસડા ગામનો વતની છે અને 1 મહિના પહેલા જ ધારપુર મેડિકલ કોલેજમાં આવ્યો હતો. રેગિંગ પહેલાની ચેટ પણ સામે આવી. આ ઘટનામાં રેગિંગ પહેલાની ચેટ પણ સામે આવી છે. વોટ્સએપ ગ્રુપ થયેલ ચેટમાં વિદ્યાર્થીઓને શહેર અને વિસ્તાર પ્રમાણે બોલાવીને રેગિંગ કરવાની શંકા દર્શાવાઈ રહી છે, જેમાં વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડિલીટ કરાવવામાં આવ્યા અને અન્ય વિદ્યાર્થીઓ પણ રેગિંગનો ભોગ બન્યાની શંકા ઊભી થઈ છે. ડોક નીચે રખાવી 3 કલાક ઊભા રાખ્યા. વિદ્યાર્થી અંગે એક વિદ્યાર્થીએ જણાવ્યું કે ગઈકાલ રાત્રે 8:30 વાગે અમને રૂમમાં બોલાવવામાં આવ્યા, જેનો મેસેજ વોટ્સએપમાં આવ્યો હતો. અમે ગયા ત્યાં અમને ક્યાંથી છો વગેરે પૂછ્યું. આ બાદ અમને બેસાડી દેવામાં આવ્યા. આ બાદ એક અન્ય સિનિયર આવ્યો, જેમણે અમને 3 કલાક જેટલા ઊભા રાખ્યા અને ઘણા સવાલો પૂછ્યા. દરમિયાન અમને ડોક નીચે રાખી ઊભા રહેવા કહ્યું અને એકદમ કડકાઈથી અમને બધું પૂછવામાં આવ્યું. આ દરમિયાન અમારો સાથી વિદ્યાર્થી ઢળી પડ્યો, જેને અમે હોસ્પિટલ લઈ આવ્યા. 1 મહિના પહેલા ભણવા આવ્યો હતો. વિદ્યાર્થીના સગા આ બાબત વિદ્યાર્થીના સગા ધર્મેન્દ્રભાઈ મેથાણીયા સાથે વાતચીત થતાં તેઓએ જણાવ્યું કે 1 મહિના પહેલા જ ધારપુર મેડિકલ કોલેજમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે અનિલને મૂક્યો હતો. ગઈકાલે કોલેજમાંથી ફોન આવ્યો કે તમારા છોકરાને ચક્કર આવતા તે પડી ગયો છે અને તેને એડમિટ કર્યો. ત્યારબાદ અમે હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે યુવકનું મોત નીપજ્યું છે. હવે અનિલના મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો છે, એટલે રિપોર્ટ બાદ જ હકીકત ખબર પડશે. પરંતુ કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ પાસેથી એવી વાતો સાંભળવા મળી છે કે કોલેજના સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરાવવામાં આવ્યું હતું. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો. અમારી વિનંતી છે કે અમને સરકાર અને કોલેજ તરફથી યોગ્ય ન્યાય મળે. જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવાશે તેમ કોલેજના ડીને જણાવ્યું. તો બીજી તરફ આ મામલે ધારપુર મેડિકલ કોલેજના ડીન હાર્દિક શાહે જણાવ્યું કે ગઈકાલ રાત્રે અનિલ મેથાણીયા નામનો વિદ્યાર્થી હોસ્ટેલમાં બેભાન થઈને પડ્યો, જેથી સારવાર અર્થે ખસેડાયો હતો. અમારા ડોક્ટરોએ તેની સારવાર કરવાના પ્રયાસો કર્યા, પરંતુ તેનું મૃત્યુ થયું છે. આ બાબતે અમે અન્ય વિદ્યાર્થીઓ સાથે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે સિનિયર વિદ્યાર્થીઓએ અનિલને 3 કલાક ઊભા રાખી ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરી, જે બાદ આ ઘટના બની છે. જો તપાસમાં રેગિંગની વાત બહાર આવશે તો અમારી કમિટી જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેશે. આ અંગે બાલીસાના પીઆઈ જે સોલંકી જણાવ્યું કે યુવક એમબીબીએસમાં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી અને સિનિયરો સાથે ઇન્ટ્રોડક્શન ચાલતું ત્યારે બેહોશ થઈ મોતને ભેટ્યો. હાલ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું સાચું કારણ જાણી શકાશે. ડીવાયએસપી કે પંડ્યાએ જણાવ્યું કે બાલીસાના ખાતે આજરોજ નટવરભાઈ રાઘવજી પટેલ આવી જાહેરાત કરી કે તેમનો દીકરો અનિલ ધારપુર મેડિકલ કોલેજના પ્રથમ વર્ષ એમબીબીએસમાં અભ્યાસ કરતો. તેનું ધારપુર બોયઝ હોસ્ટેલમાં રાત્રિ દરમિયાન ચક્કર આવવાના કારણે ઢળી પડવાના કારણે મૃત્યુ થયું છે. સમગ્ર ઘટનાની બાલીસાના પોલીસ સ્ટેશન ખાતે વિગતવાર જાહેરાત કરતા બીએનએસની કલમ 194 મુજબ અકસ્માતે મોત દાખલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મરણ જનાર વિદ્યાર્થીનું વિડીયોગ્રાફીથી તેમજ પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલ છે. આ બનાવ બાબતે પોલીસ તપાસ પણ ચાલુ છે અને ધારપુર હોસ્પિટલના સત્તાવાળા પાસે વિગતવાર રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે. રેગિંગના આક્ષેપ બાબતે મેડિકલ કોલેજ પાસેથી અહેવાલ માંગ્યો છે. આ અહેવાલ આવ્યા બાદ જ જેમાં કાંઈ ગુનાહિત કૃત્ય થયેલું જણાશે તો ગુનાહિત કૃત્યની જે કોઈ કલમ હશે તે પ્રમાણે કાયદેસર ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ જે મૃત્યુ પામ્યો યુવક એ મારા સગા કાકાનો દીકરો થાય. એનું નામ હતું મેથાણીયા અનિલકુમાર નટવરભાઈ, જે ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષમાં એમબીબીએસમાં અભ્યાસ અર્થે અમે મૂકેલો હતો, જે હજી 1 મહિનો જ થયો છે. ત્યાં બીજા બધા છોકરા થર્ડ યરવાળા બધા છોકરા ભેગા થઈ અને ફર્સ્ટ યરવાળા બધાને બોલાયા અને રેકિંગ કર્યું. રેકિંગ કરીને 2-3 કલાક સુધી એમને ઊભા રાખ્યા. રેકિંગ કરે, ડાન્સને એવું બધું કરાવરાયું, દાબ દઈને કે ગમે તે રીતે કરાવ્યું. પછી અહીંયાના છોકરાનું કહેવું એવું થતું કે ચક્કર આવી અને
પડી ગયેલ છે અને પડી ગયો તરત જ એનું હાથ બેસી ગયું અને મૃત્યુ પામેલ છે. જે આ અર્થે અમે એ કહેવા માગીએ છીએ કે સરકારશ્રીને એ જાણ કરવા માગી કે આવું કોઈ ભવિષ્યમાં બીજા છોકરા સાથે કોઈ આ રીતે રેકિંગ કરી અને બીજા કોઈ છોકરાનો જીવ ના જાય. અને તટસ્થ અમારી માગણી છે કે આના પાછળ આ જે મૃત્યુ પામેલ યુવકની તટસ્થ તપાસ થાય. જિલ્લા વડા પોલીસ, તાલુકા પોલીસ જે હોય બરાબર આ બધી તપાસ સંપૂર્ણ કરીને યોગ્ય તપાસ કરે એવી અમને માગ છે. અને આ કોલેજ ઉપર ખરેખર બધા છોકરા ઉપર એમને અને આ બધા અમારા વાલીઓને ન્યાય મળે એ અર્થે અમે માગણી કરીએ છીએ. અને જે ધારપુરના જે ડીન છે જવાબદાર, એમના વિશે આપ શું કહેશો? આ રીતનો ડાન્સ કરાવે છે ને આ રીતનું તમારા શું કહેશો એમના વિશે? એમને એ રીતે કીધું હતું કે અમે અહીંયા મિટિંગમાં બોલાયા, બધા છોકરાને બોલાયા કે આ રીતે તમારે ના કરાય. આ છોકરાનો તમે એકને એક છોકરો છે, મારા કાકાનો છોકરો એકને એક જ હતો, એનો જીવ ગયા કે આ રીતે આ બીજા આ રીતે બનશે તો શું થશે. પછી મેં કીધું મારે સીસીટીવી ફૂટેજ જોઈશે. તો સીસીટીવી ફૂટેજ કે આ લોકો કે છોકરાએ કે હશે ત્યાં સુધી મેં આપશું કે છોકરા કે હાલતા વાયરે પણ કે કાપી નાખે છે સીસીટીવી કેમેરાના. એટલે તમે જવાબદાર કોને ઠેરાવો છો આમાં? જવાબદાર તો હવે ડીએન જે કે મેડિકલ કોલેજ સંભાળતા હોય એને ડીએન જે મેન માણસ સંભાળતો એ, અને આ જે છોકરા રેકિંગ કર્યું એની યોગ્ય તપાસ થઈને અમારે યોગ્ય ન્યાય જોઈશે. આપનું નામ અને પરિચય? મારું નામ મેથાણી ધર્મેન્દ્રકુમાર વસરામભાઈ. અહેવાલ માનસી ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.